બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ સમીપ આવેલ અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે તારીખ 1 ડિસેમ્બરથી તારીખ 7 ડિસેમ્બર સુધી પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના સફળ આયોજનના સારથીઓ અને મુખ્ય દાતા પરિવારને સન્માનિત કરવા માટે મંગળવારની રાત્રે પાટણ શહેરની વિવિધ સેવાકીય તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી બેંકના કોન્ફરન્સ હોલ ખાતે સન્માન તેમજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના મુખ્ય સારથી એવા દિનેશભાઈ જોશી તેમજ શ્રીમદ ભાગવત કથાના આયોજનના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ અને તેમના ધર્મપત્ની કોમલબેન વ્યાસ સહિત ભાગવત કથાના આયોજનમાં સતત માર્ગદર્શન રહેલા ભીખાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જે તમામનું પાટણની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સાલ બુકે અને વિવિધ મોમેન્ટો દ્વારા સન્માન કરીને શ્રીમદ ભાગવત કથાના સફળ આયોજનની મુક્ત મને સરાહના કરીને ભાગવત કથાના શ્રવણથી પાટણ પંથકના લોકો પાવન બન્યા હોવાનું જણાવીને શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી। શ્રીમદ ભાગવત કથાના આયોજનના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ સહિત શ્રી હરિઓમ ગૌશાળાના હોસ્પિટલના સારથી દિનેશભાઈ જોશી અને ભીખાભાઈ પટેલે પોતાના સન્માન બદલ પાટણ શહેરની તમામ સંસ્થાઓની બીમાર ગાયોના લાભાર્થે આયોજિત આ ભાગવત કથામાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલા સન્માન કાર્યક્રમને સફળ બનાવવા યતીનભાઈ ગાંધી, કિશોરભાઈ મહેશ્વરી તેમજ મનોજભાઈ પટેલ, વિનોદભાઈ જોશી તેમજ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા, ભાર્ગવ ચોકસી, બાબુભાઈ પ્રજાપતિ, માસુકભાઈ મોદી તેમજ નારણભાઈ ઠક્કર સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભારે જહેમત ઉઠાવી હતી।